અંબાજીમાં પોલીસ અને વન વિભાગની ટીમ પર થયેલા હુમલા મુદ્દે 1000 લોકોના ટોળા સામે ફરિયાદ. હુમલાખોરોને જલ્દીથી જ પકડી લેવા અપાઈ સૂચના. પરિસ્થિતિ વકરે નહીં તે માટે જિલ્લામાંથી બોલાવાઈ પોલીસ. અમદાવાદના નારોલની શાહવાડીમાં બ્લાસ્ટ. ઘરમાં રહેલા ગેસનો બાટલો ફાટતા આગ લાગી. 2 લોકોના કરુણ મોત, 3 લોકોની હાલત ગંભીર. દિલ્હીમાં પ્રદૂષણ અને સ્મોગનો ડબલ એટેક. શહેરમાં સરેરાશ એક્યુઆઈ પહોંચ્યો 497 પર તો કેટલીક જગ્યા એક્યુઆઈ 500 પર પહોંચતા લોકો ચિંતાતુર. ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલ્હીના પ્રવાસે. આજે પીએમ મોદી અને અમિત શાહ સાથે કરી શકે છે મુલાકાત. સરકારના આગામી કાર્યક્રમો સંદર્ભે ચર્ચાની શક્યતા. કેનેડાના એડમોન્ટનમાં 2 ભારતીય વિદ્યાર્થીઓની હત્યા. 18 અને 27 વર્ષીય 2 પંજાબી યુવાનોને ગોળી મારીને ઉતાર્યા મોતને ઘાટ. અભ્યાસ અર્થે બંને ગયા હતા કેનેડા. અમેરિકાના પ્રોવિડન્સ શહેરમાં ફાયરિંગની ઘટના. બ્રાઉન યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન ગોળીબાર. 2 લોકોના મોત, 8 જેટલા લોકો ઘાયલ. હુમલાખોરની શોધખોળ ચાલુ. એનબાય એવોર્ડમાં ઝી 24 કલાકની આંધી. ઝી 24 કલાકને 7 રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત. ઝી 24 કલાકના એડિટર દીક્ષિત સોનીને વેસ્ટર્ન રિઝનના એડિટર ઓફ ધ યરનો ગોલ્ડ એવોર્ડ. નિધિ પટેલને બેસ્ટ એન્કર તરીકેનો મળ્યો ગોલ્ડ એવોર્ડ.